લાય લાય કાકો વાડી આયલો જાવ માર બાપુ કહે છે કે વાડી મરીને ભૂંડા આવી જાય છે ભૂંડા નહીં આવી ગયા હોય ને કાકો આટો મારતા હું અરે બાપરે હવે તો હાંડિયો બેઠો મેં બધાને હરી કરી છે પણ આ હાંડિયાને નથી કરી લાય હાંડિયાને હરી કરવા દે આ તો મારો બેટો હાંડિયો ખારો થયો આ તો મારી બાજુ તો આવી ભાગવા દે મારા છોકરાને મેં કાઢ્યો તો મારી વાડીએ આંટો મારવા કે વાડીએ બટા તું જા અને ધ્યાન રાખજે જો હોય છે કે નહીં અરે બાપરે આ શું મારા છોકરા વાય તો એની મને ઊંટ થઈ ગયો અને આ ઊંટ તો બહુ જ ખૂંખાર અને ખતરનાક છે આ ઊંટને હું એકલો કાબુ નહીં કરી શકું મારા છોકરાને કેમ બચાવો તો કામ કરું અડખા પડખેલું ને મારા ભાઈબંધુ રહે બધા ભાઈબંધુને બોલાવી લઉં અને પછી ઊંટને કાબુ કરીને મારા છોકરાને બચાવી લઉં હા હિંમત કરું ગોબરા રોત્યા ટપુડા એ કાયકા અહીંયા મરો એ અહીંયા આવો કાયકા અહીંયા આવો નોતાવાન થઈ ગઈ ગોબરા રોત્યા કોણ રાડ્યું ચાડિયાનું દવા મારું દીકરું સુઈ થયું એટલે જવા દે થયું વાડીએ કેટલું કામ છે ને ઉઠાણું મોડું કાયો ઘા વાડીએ જવું જશે પણ તેટેલું ધોઈ અને શાક વગેરે નાખું પછી જાવ વાડીએ આ તો ઝાડિયાનો અવાજ શું થયું છે જવા દે તો ઝાડિયા આવી આ બે ત્રણથી નળ નત આવ્યા ને તે ઝાડવાને પાણી જ નથી મળ્યું સારું કરતા આ સરપંચે નળ દઈ દીધા ઝાડવાને પાણી તો પવાઈ ગયું અરે બાપ રે આ ગામમાં કોણ રેડું નાખે છે શું થયું હોય છે હાલે આ તો ઝાડિયાનો દવા જ છે કાંઈ કાંઈ જવું જોઈએ કોક તો દોડો રોહિત્યા ગોબરા એલા ટપુડા કોક તો આવો અહીંયા ક્યાં મરી ગયા બતાય ઓય ઝાડિયા શું થયું તું કા રેડું નાખેસ અરે ભલા મને મારે તને શું કેવું કાકા નો તાવાનું થઈ ગયું નો તાવાનું ઇલા ઝાડિયા તું પેલા સાનો રે અને થયું શું ઈ તો અમને કે એટલે મારે તમને શું કેવું મારા છોકરાને મેં વાળી આંટો મારવા કાઢ્યો તો તો રૂખડા કાકાનો ઊંટ છેંકથી આવ્યો અને મારો દીકરો એની વાયા થઈ ગયો હવે કાંતી તો એ મને ન ખબર કાંઈ કા મારા છોકરાને બચાવવો જોઈએ તમે બધા હાલો મારી હારે આપણે ઊંટને કાબૂમાં કરી લઈ અને મારા છોકરાને બચાવી લઈ હાલો હે ઝાડિયા એ તાર છોકરાને આપણે નહીં બસાવી શકી એ રૂખડા કાકાનો ઊંટ બહુ ખારો છે હું તો પોલીસ વાળાને ફોન કર હા એ વાત સાચી છે હું સાહેબને ફોન કરું સાહેબ જ કંઈક કરશે હાલો સાહેબ હું હનુમાન ગઢથી ઝાડિયો બોલું છું તમે કાયકા અમારા ગામમાં આવો ઇમરજન્સી કેસ છે હા ઉતાવળ રાખજો એ હા ઓય સાહેબ આગળ જ આવે છે હાલો આપણે હામાં સાહેબ હાલો અરે બાપરે આ ઊંટની હરી નો કર્યું હોત તો સારું હતું હવે ભાગું જોશે નકર આ ઊંટ મને મારી નાખશે
હાલો હાલો ઉતાવળ રાખો, ઓલા જાડિયાનો ફોન આવ્યો તો એને કઈક ઇમરજન્સી કામ છે. પણ સાહેબ એ જાડિયાને શું ઇમરજન્સી કામ છે? હવે ઈ મને થોડું ખબર હોય, ઈ મને ભેગો થાય પછી ખબર પડે ને. એ સાહેબ ઈ ઓલા જાડિયો નહીં આવે. હાલો હાલો હટ. અય જાડિયા, શું થયું તું? હું ઇમરજન્સી ફોન કર્યો તો. સાહેબ કહું છું મારા છોકરાને મેં વાળી આટો મારવા કાઢ્યો તો આ તો મારો દીકરો રૂખડા કાકાનો ઊંટીની વાયા થઈ ગયો. હવે મારા છોકરાને ગાયકા બસાવ્યો ન કરી ઊંટીને મારી નાખશે. અને ઈ ઊંટ બહુ સાહેબ ખારો છે, કાયકા તમે કંઈક કરો. તો તમારો બાપ ઈ છોકરાને બસાવવો જોઈશે, ન કરી મારી નાખશે. હા ઈ ગયા કઈ બાજુ? એ સાહેબ ઈ આમ જ જાય. હાલો બતાવું, હાલો કાયકા. હાલો હાલો હટ. હા એટલે ઉડતી માન બેસો. હવે જિંદગીમાં રહ્યું બધાને હરી કરું, પણ કોઈ દી ઊંટની હરી ન કરું. લાય એવું ઘર જવા દે. એ હાલો હાલો જાડિયા, ઉતાવળ રાખો હટ, નકર તારા છોકરાને ઊંટ એક પાટું ઠોકશે ને તો ગોટો વાંચી છે. સાચી વાત છે સાહેબ, મારા છોકરાને ગોતવો જોઈએ. બટા ચાવો તું. જાડિયા ઓ તારો છોકરો ધોડ્યો આમ જો. હા નહીં. બટા તને કાંઈ થયું નથી ને? ના બાપુ. તારી મને એ ન ખબર પડી. મેં તને વાડિયા કાઢ્યો તો અને આ ઊંટ તારી વાંહે થઈ કઈ રીત જો? જો બાપુ હું વાડીએ જાતો તો એ ઊંટ બેઠો તો ને પ્લાન હરી કરી મારો વાંહે થયો. તારી મને કાંઈ ને ઊંટની હેરી કરી. તારો બાપ ઊંટની હેરી કર તો ઊંટ પછી વાંહે જ ન થાય. હે તારા આવું કરાય? હે તારી જાતને એક કોઠી વાત તારા છોકરાનો, અને કાઈ નહીં તમે અમને હેરાન કર્યા. પણ સાહેબ મને થોડી ખબર હતી કે મારો છોકરો ઊંટની હેરી કરીને બેઠો છે. હવે એ બધું જવા દે, તાર છોકરાને કાઈ નથી થયું ને, હવે એને ઘીરે લઈ જા. ના સાહેબ કાંઈ નથી થયું. હાલો આમ થાવ ઘર ભેગા. જમાદાર એક કામ કરો, હવે આપણે પોલીસ ચોકીએ જાય, આપણે ઘણું કામ છે. હાલો. આવા નવરા કેટલા કાયલા આવે છે, કાઈ નહીં આપણને હેરાન કરી નાખ્યા. બોલો. સાચી વાત છે સાહેબ, આ છોકરાના લીધે આપણું કામ અટકી ગયું હે. હાલો કાયકા.